ભારત વર્ષોથી પાકિસ્તાન સમર્થિત આતંકવાદનો ભોગ બનતું આવ્યું છે. અવારનવાર ભારતે તેનું સર્વ પ્રકારે નુકસાન ભોગવ્યું છે. બાલાકોટ હોય, ઉરી હોય કે પછી પુલવામા આતંકી હુમલો હોય, પણ હવે હદ વટાવતી આતંકવાદી ઘટનાઓ અને સરહદ પર થતા છમકલાઓનો ભારત જડબાતોડ જવાબ આપે છે. આ અંગે આપણા વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરનું આકરું નિવેદન સામે આવ્યું છે. પ્રસ્તુત છે આ અંગે વિસ્તૃત અહેવાલ. ભારત સરકાર હોય કે ભારતીય સેના પણ હવે ભારત તરફથી પીઓકે, આતંકી કે ઘૂસણખોરી જેવી ઘટનાઓ સામે પ્રતિકાર કરી સણસણતો જવાબ જે રીતે મળી રહ્યો છે, ત્યારે હાલ સરહદ પાર બેઠેલા આતંકવાદીઓને ભારતીય વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે સાંકેતિક જવાબ આપ્યો છે. પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એટલે કે પીએચડી CCI દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં સહભાગી બનેલા વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આતંકવાદીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો કે તેઓ ભલે સરહદ પાર બેઠા હોય, પરંતુ તેઓ સમજી લે કે જો કોઈ પણ હરકત કરી તો તેઓ સુરક્ષિત નથી. તેમણે એમ પણ કહ્યું કે મને આશા છે અમારો મેસેજ મળી ગયો હશે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સત્તા મેળવી કે પહેલેથી જ આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ નીતિ અખત્યાર કરી છે. તેમાં પણ ઉરી અને પુલવામા હુમલા કે બાલાકોટ પછી ભારતીય સેનાએ આતંકવાદીઓ વિરુદ્ધ ભારતની કાર્યવાહી પર નવી દિલ્હી ખાતે વિકસિત ભારત @2047 વિષય પર વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે આતંકવાદીઓ વિરુદ્ધ ચર્ચા કરી હતી. તેમણે કોંગ્રેસ સરકાર સમયે થયેલા 26/11 હુમલા બાદ ઉરી પુલવામા હુમલાની તુલના કરી હતી. તેમણે કહ્યું કે જો આપણે 26/11ના હુમલા સમયે આપણો પ્રતિભાવ જુઓ અને ઉરી બાલાકોટ હુમલા પછી ભારતના આકરા પ્રતિભાવ અંગે તુલનાત્મક વિચારો, ત્યારે સમગ્ર બાબત સ્પષ્ટ થઈ જાય છે. કારણ કે આજે પણ આપણા સશસ્ત્ર દળો, અમલદારો તેમજ બુદ્ધિમત્તા પણ એ જ છે જે તે સમયે હતી. And that is the example when I say it matters who is in power. It matters what is their gut instinct, what is their belief. Look at our response to 26/11 in Mumbai and look at our response to Uri and Balakot. I think nothing can tell you more clearly, more sharply. Because, at the end of the day, the armed forces are the same. The bureaucracy is the same. The intelligence is the same. So, if you look at what are the structural inputs and responses of the system, it would be the same. But what happens is, if the CPU changes up there, the output is very different. તો વળી વિદેશ મંત્રી ડોક્ટર જયશંકરે વધુમાં કહ્યું, જ્યારે UNSC એટલે કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સભ્ય પદ માટે ભારતના જોડાણની વાત આવે ત્યારે વસ્તુઓ સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે. તેમણે કહ્યું, વિકસિત ભારતમાં ઘણા ચહેરાઓ તેમજ તેમની અભિવ્યક્તિ હશે અને UNSC તેમાંથી એક હશે. આ ઉપરાંત પણ ડોક્ટર જયશંકરે COVID-19 રોગચાળા સમયે ભારતની નરેન્દ્ર મોદી સરકારે લીધેલા પગલાં અને પરિસ્થિતિને કેવી રીતે સંયમ અને શાંતિપૂર્વક પડકારનો સામનો કર્યો તેની પણ વાત કરી હતી.